ગીવ અવે કરવા જઈ રહ્યા છે ફિરકીનું. રસિયાભાઈ આવી ગયા છે એટલે હવે ચાલ પક્યા જલ્દી જા. રહી ગયો તો हे गाइस वेलकम टू मेरी चैनल में आपका छोटा सा नाना सा प्यारा सा बच्चा सुई तो आ गया है नવો व्लॉग લઈને. ગુડ આફ્ટરનૂન ગાइस. તો આજે છે સન્ડે અને તમને ખબર છે સન્ડે આજે આપણો ફન ડે રહેવાનો છે કેમ કે હવે પતંગ ચગાવવાના આપણે ઉત્તરાયણના બસ હવે થોડાક જ દિવસ બાકી છે. આજે 29 તારીખ તો થઈ ગઈ છે એટલે ધૂમ ધકાટ પતંગ ચગાવવાના છે. પતંગનો સ્ટોક પણ લાવી દીધો છે અને રાજુની પતિક ઉપર ચડી ગયા છે. કાંઈ ગયા દેખાતા નથી, છપાઈ ગયા. હા એ રાજુ પતિક ચડી ગયા પતંગ લઈને. આકાશમાં પેલા પતંગ બી ચગાવેલા કરે ધીમે ધીમે બધા બહુ બધા પતંગ ચગે છે. હજુ તો 3:45 થયા છે એટલે ધીમે ધીમે પતંગ ચગશે. હજુ 4 વાગશે એટલે હજુ ઓર ચગશે, 5 વાગશે એટલે ઓર ચગશે. આજે આખું આકાશ ભરાઈ જશે. અમારા એરિયામાં વધારે પતંગ ચગે છે. આજે કતારગામ એરિયો છે ને, આખા કતારગામ એરિયામાં વધારે પતંગ ચગે એટલે બહુ મજા આવશે આજે ધૂમધોકાર. ના હા ગાઈઝ, હજુ એક વાત કહેવાની કે આપણે એક વસ્તુ કરવા જઈ રહ્યા છે, ગીવ અવે કરવા જઈ રહ્યા છે ફિરકીનું. હા ગાઈઝ, ખરેખર આપણે જે લોકોને જરૂર છે ફિરકીની પણ એક જ ફિરકી આપવાના છે, ગીવ અવે કરવાનું છે. તો એ ગીવ અવે પાર્ટિસિપેટ કરવા માટે તમારે શું કરવાનું રહેશે ખબર? એક સબસ્ક્રાઈબ કરવાનું રહેશે અને કોમેન્ટ કરવાની રહેશે. તમારે કોઈ એક પ્યારી તમે કોમેન્ટ કરી શકો છો, કંઈ પણ એક. પાર્ટિસિપેટ કરવા માટે આ બે વસ્તુ કમ્પલસરી છે તમારે. ને એ ગીવ અવેની તારીખ હું તમને છે ને વ્લોગના એન્ડમાં તમને કહીશ કે કઈ રીતના એ ગીવ અવે તમને મળશે અને કઈ રીતના મળશે, કઈ રીતના હું તમને પ્રોવાઈડ કરીશ. એ ફિરકીનું ગીવ અવે છે તો તમે ભૂલતા નહીં આ બે વસ્તુ કરવાનું, કોમેન્ટ કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું. કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટમાં કોઈનું એક પર્ટિક્યુલર એક વ્યક્તિને સિલેક્ટ કરીશ અને પછી એને ખુદ મારા હાથથી હું એને ફિરકી આપીશ. એટલે રેડી બધા કોમેન્ટ કરવા અને સબસ્ક્રાઈબ કરવા તો ફટાફટ કરી દેજો. અને એની ડેટ હું જ્યારે ગીવ અવે કરવાનું છે એની ડેટ હું વ્લોગના એન્ડમાં કહીશ. ઓકે ડન. હવે આપણે પતંગ ચગાવવાના છે. અમે 3 જ આવ્યા છે, પતિક, રાજન અને હું. એ જઈએ ફટાફટ. હું ભાઈ એ તો બહુ રિસ્કી છે પણ અમે દર વખતે અહીંયા જ ચગાવવા આવ્યા છે પતંગ એટલે મજા પણ આવશે, ઘણી મજા આવશે. હવે તો સામાન છે અહીંયાથી પેલા રસિયાને કાપવાની બહુ મજા આવે. રાજુ શું કરે? રાજુ કચરા નહીં વાળતો ને? મેનેજમેન્ટ કરે છે. મેનેજમેન્ટ કરીને પછી ઉપર આવશે એટલે ભૂલતા નહીં તમે. ગીવ અવે કરવાનું છે પગે, ખબર ને? તને નહીં ખબર ને ગીવ અવે કરવાના? રાજનને ખબર છે એટલે. અને ગીવ અવે જ નહીં ખબર. રાજુ તને ખબર છે ને ગીવ અવે ફિરકીનું? ભૂલતા નહીં કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું. તમને ડેટ ફાઇનલ વ્લોગના એન્ડમાં ખબર પડશે. ક્યાં આવ્યો? હા આવ્યો. આવી જાય, બોલ. આવી જાય પતંગ આવી જાય. લે અલા પેલામાં ગયો, પેલા આગાસીમાં પડ્યો. ગયો હાજુ ધીમે. રાજ્યા ધીમે હો. માર ક્રિસ 4 માર દે ધીમે. આ દર વખતે આવું કરે ગાઈસ, દર વખતે આવું કરે ગાઈસ. પતંગ આટલા બધા છે બોલો, અમે લાવ્યા છે તો બી પેલા પકડીને ચગાવવાની જે મજા છે ને એ કંઈ ઓર જ છે. મળી ગયો? બતાવ જલ્દી લઈને આવું. હે ગાઈસ, ખરેખર જે પકડીને મજા છે ને ચગાવવામાં એ પોતાના પતંગમાં કયું છે નહીં. તો ચાલો હવે ચાલુ કરીએ. 2 ફિરકી છે, દોરી બંદોબસ્ત કરી નાખ્યો આજે તો. પતંગનો બી ઘણો સ્ટોક છે, ચગાવીએ. નાના પોયરાઓ છે એની યારે પેચ કાપવા પડે. હજુ રસ્સીઓ આવ્યો નથી એટલે વાર લાગી ગયા. શું થયું? ચોરાઈ ગયો. અહીંયા પોપટ થતું રાજનનું કોઈ ચોરાઈ ગયો પતંગ. કોઈ લઈ ગયું. નીચે દોરી લબડી લી તો પતંગ કોઈ લઈ ગયું. અગાસીમાં પતંગ પડ્યો પણ મોડો પહોંચ્યો રાજુ. હવે આવું હે. ઓ ધીમે હો, બસ પતી ગયું. દોરી લઈને આવ્યો? ના દોરી નહીં લાવ્યો. બસ આજુ આવું જ. ચલો હવે પતંગ ચગાવવાનું સ્ટાર્ટ કરીએ, પછી મળીએ તમને ચગાવતા. મને ઘણા જણે કોમેન્ટ કરી છે ગાઈસ કે આપ દોરી લો, પેલી દોરી લો. બધાની મેં રાય માની છે પણ છેલ્લે લાસ્ટમાં જોઈએ કઈ દોરી ઘસાવી. હજુ બધા સારી કોમેન્ટ કરી છે. પાંડા ઘસાવો, સાંકળાટ ઘસાવો, HP થર્ડ ઘસાવો. બરેલી તો ગઈ વર્ષે ઘસાવેલી. આ વર્ષે ગીવ અવેમાં મારો એવું જ પ્લાન છે ગાઈસ કે ટોપમાં ટોપ આપણે દોરી આપશું. જબરદસ્ત દોરી આપવાના છે આપણે ગીવ અવેમાં. એટલે તમે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. હું તમને યાદ અપાવતો રહીશ. ડેટ તમને બ્લોગના એન્ડમાં મળી જ જશે કન્ફર્મ. ઓકે હવે હું તમને નહીં કહું. હવે તમારે તમારું કામ કરવાનું, મારે મારું કામ કરવાનું. ચલો આપણે ચગાવવાનું ચાલુ કર. ક્યાં ગયો? ચાલુ કરો. કપાઈ ગયો પહેલો પેચ કાપી ગયો. કયો તો ગાઈસ હવે મારો વારો છે. તો પાછળ વાળો બહુ લપેટ બોલે છે. જોઈએ. ઓય તારી ગાઈસ આવડું ચાલ્યા કરે અહીંયા. બીજાના પતંગ ચોરી લે, પોતાના કપાઈ જાય ને એટલે. હવે મારો વારો છે. ઉપર બ્લુ પતંગ છે, જોઈએ. ઉપર બ્લુ પતંગ છે. ઢીલ નહીં આપતો, ઢીલ જ આપા તો કપાઈ જશે. ક્યાં પતંગ આવ્યો? લાવ આને લીપતો છે. લીપતાઈ ગઈ. અમારે પેલા પતંગ આવે જોઈએ યાર. તો મારો પતંગ ગાઈસ ઉપર જ છે. અમુક નીચે બી આવી જાય છે. અહીંયા માણસ વધી ગયો છે. માનવ બાબુ આવી ગયા છે. માનવ બાબુ
હવે મજા આવું હવે આપણે ચગાવવાની મજા આવે હા જલ્દી જલ્દી તો ચોરવાના કઈ બી થાય પતંગ ચોરવાના છે પતંગ લાવવાના નથી ચોરવાના છે સમજે આ રાજુ છે ને ગાઈસ પતંગ કેવા ચગાવે ખબર આ બધા છે ને પેલા મારી મારીને ઠીંગડા મારી મારીને એટલી બધી ગરીબી આવી ગઈ બોલો ઠીંગડા મારી મારીને જો ઠીંગડા તો માર્યા ને જો ને બતાવ ને ઠીંગડા બતાવ ને હવે એને બી હાંધે ભાઈ જોજો બહુ ગરીબી આવી ગઈ આ બધા ચગાવ ને બધા છે તે આ કોણ ચગાવ બટા પતંગ બટા તારું મોં કેવું થઈ ગયું જોયું હે રાજુ બસ ચગાવ મને ઇજ્જત આપી દેજો બાકી જોયું ઓય આ રાજુને બારો આપ તે કાપ્યો બુરાને હે મેં નહીં કાપ્યો તો કોને કાપ્યો એ તો કપાઈને ગયેલો મેં કાપ્યું તો મને ખબર પડે ગાઈસ હાઈએસ્ટ રેકોર્ડ છે આના પર આ પતંગ પર ખાલી અમે પક્યા નહીં આને એક કાપ્યો બરાબર બે કાપ્યા ઓકે વાદી કાપી નાખ્યો બે કાપ્યા મેં કાપ્યા 3 પેજ કાપ્યા ગાઈસ પક્યા નો મેં તને ચગાવ આપ્યો ખબર નહીં વાગ્યું ગાઈસ મને તો પથ્થર તૂટી ગયો હરો બોલો જૂનું છે ભાઈ જૂનું તૂટેલું છે પણ મને બહુ ખરાબ વાગ્યું હાચું મારા તો જૂની આ બધું રાધે રાધે આપણે અહીંયા નીચે હલી જવું ને તો હમણાં ચાલ રેડી ચાલ ચાલ હવે મારે આપી દે મને હારો થઈ ગયો ઇન્જરી હતી મારા પતંગ ચગાવ્યા કરે ગાઈસ આ તો 3 પેજ કાપ્યા હવે મજા આવશે મેદાનમાં કેમ કે આપણા રસિયાભાઈ આવી ગયા છે એટલે હવે મજા આવે ગાઈસ હવે રસિયા આવી ગયા હતા પેલી અગાસી પર એટલે હવે ધમાધમી હજુ મારો પતંગ ચગે છે ગાઈસ બ્લોગ ચાલુ કરે ને ત્યારનો પતંગ ચગાવેલો હજુ પતંગ ચગે છે તારો બી ચગે છે પહેલેથી રાજ્યો તો ક્યારનો નવરો થઈ ગયો પણ અમારો પતંગ ક્યારનો નવરો થઈ ગયો પતંગ પછી લેવા જો કદાચ ચગાવીએ ના પહેલા લઈ આવ બસ લૂંટો નહીં હમણાં બહુ બધી પતંગ છે વ્લોગમાં ઓય મારો પતંગ છે સારી વ્લોગમાં ચાલુ કરે પતંગ લૂંટી લેવાના ચાલો આ લોડા પતંગ છે ચગાવની ગરીબ લાગી વ્લોગમાં આપણા પર ચગાવ પહેલા પછી લૂંટવા જા વ્લોગ બંધ કરું પછી લૂંટવા જવાનું સમજે દેખાય પછી વ્લોગમાં બસ બસ ખેંચ્યા નહીં કે ખાઈ ખટો કોરા મેદાનમાં ખેંચે છે હા આનો વ્લોગ ચાલુ ના વ્લોગ ચાલુ કરીને એમ ખેંચવાનું નહીં એમ ખાઈ દેખાવ નહીં કરવાનો હા જો હું સ્થિર જ રાખું એક હાથથી પતંગ ચગાવું એક હાથથી વ્લોગ ચાલુ કેટલી સ્ટ્રગલ છે મારી લાઈફ ખાવ દેખાય કે તમે ચાલ કિન્ના બનો ફટાફટ રસ્યો આવી ગયો હવે મજાક મસ્તી નહીં ચડે હજુ આવશે ચડે એટલે અમે એન્ટ્રીનું સોંગ વગાડું રશિયા ઇઝ કમિંગ ગાઈઝ રશિયા ઇઝ કમિંગ તો શું કરે ગાઈઝ હવે જે બ્લોગમાં જે મજા આવવાની છે ને એ ગયો શું છે ખબર ગાઈઝ આમાં લડા જ મજા આવે પતંગમાં એ કપાય એટલે એ જોરમાં બૂમ પાડે અમે કપાય એટલે અમે જોરમાં બૂમ પાડવું એટલે મજા જ મજા આવવાની છે હવે તો બ્લોગમાં હવે જોઈએ પક્યા ઇજ્જતનો સવાલ છે ઝૂકે ક્યાં નહીં સાલા બરાબર કાપજે મારો હારો પતંગ ક્યાંનો જ ચગ્યા કરે છે કપાય તો કંઈ મજા આવે વ્લોગ કરવાની હા તો હમણાં એટલે તો હવે બે ખબર જ છે હવે કપાઈ જ જવાના છે પણ બી પોઝિટિવ ચગાવ્યો જો આ રહ્યો જલ્દી પક્યા વળવા તો દે શું કરે એ નહીં જવાના બહુ નીચો લઈ લીધો એને એ બે પવનમાં નહીં રાધે રાખો ક્યાં તારો ખબર છે મને એટલે બહુ ક્યારનો ખેંચ કરીને પવનમાં નથી હવે નહીં કપાય કઈ નહીં બને લાંબા ગાડી કાપે આપણે અહીંયા 7 પેજ કાપ્યા કુલ ને પછી છેલ્લે પેલો રસી અકડાઈ ગયો કે પાછી આવ પણ છેલ્લે પાછી આવી ગયો જ નહીં હા કપાઈ દીધો પણ કપાઈ ગયો હવે કપાઈ ગયો મેં માનું છું કપાઈ ગયો પણ 7-8 પેજ કાપ્યા ભાઈ બહુ માં કસમ મજા આવી ગઈ 7-8 પેજ હવે આપણે વ્લોગ જ કરીએ હું ક્યારનો એમ જ વિચારું ગાઈસ કે સાલું કપાઈ ક્યારે ને વ્લોગ કરવા મળે મને કેમ કે એક બી વ્લોગ કર્યો જ નથી જલ્દી ક્લિપ જ નહીં લીધી કેટલા બધા 7 પેજ કાપ્યા હે જાન્યુઆરીથી પાછું ડેલી એમ ના રે નહીં કરવાનું ડેલી કપાવવું જોઈએ રાજુ હવે ચીસ થવી જોઈએ તો તમે આટલું બધું કરો છો તો કામ ધામ અકડાઈ ગયો પાછી આવ પણ કઈ થયું નહીં જા તું આ પાછો આ બી કરીને આવ્યો કપાઈ ગયો કાપો જ નહીં યાર કપાઈ જ જતો પહેલે જ કીધેલું ચૂકી કઈ થાય નહીં કપાઈ જ જાય રાજુ તું કઈ બી કહે આજે આ પક્યાનો હમણાં જ કપાઈ જાય કાંઈ બી 3 પેજ એના કાપ્યા રસિયાના તો બી એક બી કપાયો નહીં તારો અરે એનો કપાયો નહીં તારો જ કપાઈ ગયો
એક નહીં કપાયો એનો એકમાં વસૂલ વાર લાગતો બધું પકડે બીજા બધાને કાપ નહીં બીજા બધાને બી કાપ એકલા એને કાપવા જવું તો કઈ મેળ નહીં પડે પતંગ બહુ મસ્ત બીજા બધાને કાપ પતંગ બહુ મસ્ત છે ભાઈ જો હા કપાય તરત જોજે હમણાં અરે ના આજે માં ફાટી જોયું કેટલો મસ્ત જાત બતાવી દીધી જાત બતાવી દીધી બતાવી દીધું કે મેં શું કરી શકું જેવી એની જાત બતાવેલી ને એવી તેને પતંગી બતાવી દીધી જેવું માનવને જાત બતાવેલી ને એને આપણે બેસી રહીએ હવે બેહી રહ્યા હવે કઈ ભજન કરો હવે પતંગ પકડો કરના બાંધ અન્ના કોણ કાયરા છે ને બાંધની કરના છે જો તો બાંધની છે આટલા બધા છે બાંધીએ બાંધો એનો કોણે કાપ્યો એને તો પેલા બાલ મૂકવા વાળા પેલા ગોટીએ કાપ્યો ત્યાંથી કાપ્યો એનો બી કપાઈ ગયો બોલ કેવા પતંગ ગયો આમ આમ કે તારો ગયો કેમ ને તારો ગયો ઉભો નહીં હતો ગયો કીધું રાજુ ઇજ્જતનો સવાલ છે જોડે ઉભો રે જોડે દે ખેંચવા જોડે એ ઊભો તો રે હજુ ઊભો તો રે જાડે હજુ ચગવા તો દે અગાસી પર તો આવવા દે હા તો કઈ વાંધો નહીં અગાસી પર આવવા દે નહીં અગાસી પર તો આવવા દે હજુ કે છે હા અને આપણો કપાયો તો હું કરું ખેંચ હવે આવી જાવ એનો વધારે ચગી ગયો છે રાજુ એનો વધારે ચગી ગયો છે અચ્છા બોલ નહીં કપાય તારાથી શું લાગે કપાય સરસ છે નહીં થાય બોલ એનો બી કપાય મારો બી કપાય કાઈ હવે ચુમ્મા ચાટી કરે છે પતંગ ચુમ્મા ચાટી કરે પડતા નહીં વચ્ચે ભાઈ હા બે માણસના જોડામાં અમે દખાણ નથી આપતા હા નહીં તો પછી અમારું સેટિંગ થઈ જાય તૂટી જ જાય છે હવે તૂટી જાય છે અમારું સેટિંગ થઈ જાય છે વચમાં ચાલ બંનેમાં વચ્ચે મેં જી આવું હા જી આવ જો પેલો ફાટી ગયો જો પતંગ ફાટ લાગે એનો હું એનો બી ના એનો બી ગયો ગયો ના એનો લે બોલ જો પેલો જો સીડી ઉતરતો બોલે સીડી ઉતરતો બોલે ચાલ હવે એના ટાઈમ નહીં આપતો હવે એને ચગાવવા જ નહીં દેતો જો ઉઠાવ્યો એનો એ બહુ ગરમ ચાલ છે અંદર એ બહુ ગરમ છે કસમ હા ગરમ જ છે ને બહુ ગરમ ચાલ પક્યા જલ્દી જા રહી ગયો ખરા ચાલ રેડી કપાવું નહીં જોઈએ આમાંની મારની ભાઈ અહીંયા મારની જે મેન છે એમાં માર હવે એમ જ થઈ જવાનું તમે નહીં કહ્યું એમ જ કહી દો ને તમે નહીં કહ્યું બીજા કહી પહોંચે એમ કે હે સાચું એ લોકો એનો પતંગ આખો આમ જતો તો બસ નથી કહી પણ નથી કહ્યું બીજો ચગાવો સાયન્ટિફિક રીઝન આપું હા જો એનો પતંગ છે ને પેલો ઓરેન્જ વાળો છે ને 45 ડિગ્રીની એંગલે પેલા રાધે મને ખબર પડી ગઈ તું આ સાયન્ટિફિક રીઝન આપ્યું છે તેથી ખબર પડી ગઈ મને તો ગાઈસ હવે મારો વારો આવ્યો છે પતંગ ચગાવવાનો હવે જોઈએ હવે પતંગ ભાઈનો બહુ ઉપર ગયો છે ના વ્હાઈટ પતંગ જ છે વ્હાઈટ કોથળીયો પતંગ ચગાવ્યો છે તૈયાર મહિલો છે પતંગ કિન્ના માંડેલો એટલે હારો કોને આપ્યો આ રાજુ સાહેબ કેમેરામેન જ આવ્યો છે આપણે તમે નામ બોલી દીધું મેં કીધું નામ બોલવું પડે હા તારું નામ આપી દીધું હવે જોઈએ આપણે રશિયાનો પતંગ કપાય છે કે નથી કપાતો કેમ કે હવે એક પતંગ તેને કાપી નાખ્યો મારો જે મેં 7 પેજ કાપ્યા એક પતંગ પર એટલે કોણ વખત ગયો છે કેટલી વાર ચગાવ્યો પતંગ પાછળ જો એ પતંગ મને આવ્યો ધીમે પડી જતે અરે પેલાના નસીબમાં જો પેલાના નસીબમાં એ ચાઈલો લેવા ગયો એ શાંતિથી બેહી રહે કેટલો પતંગ આવ્યા ત્યારે ભાઈ હું કહી દઉં લીપતો કેમ છો ના બોલો નહીં હવે બોલો વિડિયો ચાલુ કરવાનું કે ખાલી કહેતો તો મારી જે મને કે ખાલી નહીં કપાયો ને ઉભો કપાયો ને કપાય ભાઈ કપાય મનોરંજન માટે બીજો પતંગ છે બ્લુ જોઈ લે એક બી પેચ નહીં પતંગ કપાય છે ચગાવવાનો છે માનને દાદી વારી હવે મારા બાજુ જોયો એને મારી દોરી તો પોતી એ તો ચાલુ થતા જ ખતમ થઈ ગયા ચાલુ થતા જ પૂરું દોરી પડે આવત પડી બહુ હવે મંદી ચાલે છે ચાલો કાપી નાખ એનો જો પેલો બ્લેક છે તારો આયરો ફોન માં નહીં રહે તો હું કાપું તો હું યાર એમ જ કપાઈ જાય હે તો રવા દે નીચે આવીએ પાછો આવીએ આ બીજી દોરી નડે જ મને અહીંયા ની આવું આ કેવો ડાન્સ હતો ચાલો હજુ હવે એક પતંગ છે એનો એક પતંગ ચગે છે હજુ
હજી એક પતંગ ચગે છે કે કાપી નાખ બરાબર એક જ છે કાપતો નહીં ભાઈ કાપતો નહીં એક જ છે પતંગ ને પતંગ એક જ છે એક જ ભાઈ એનો ચગે છે ક્યારનો ચગ્યા કરે છે હવે અહીંયા બધી મહેફિલ બધી વધારે થઈ ગઈ છે હવે ભેગું થયું છે પણ બહુ મોડા આવ્યા એ લોકો કઈ વાંધો મોડા તો મોડા પણ ઉડાવજો હવે હવે ઇજ્જતનો સવાલ છે ઝુકેંગા નહીં હે ને રાજુ ચાલ જલ્દી ક્યારના પતંગ અમારા જ કપાઈ ગયા છે નસીબ નહીં તો મેં 7 પેજ કાપી નાખ્યા એટલે આપણું કામ થઈ ગયું આપણું ચાલ આપણે નહીં કાપ્યું ને ના પાડો ને કોણ હતું હવે ગાઈઝ એક પતંગ તો પક્યા કાપી નાખ્યો છે હવે જે મેઇન જોવાનું છે ને હવે છે હવે પબ્લિક વધી છે માણસ બી વધી ગયા છે બસ પડી જાય તો ચાલ હવે છે ને રેડી હજુ પક્યા હજુ કપાવ જોઈએ હવે ને પણ આપણો કપાય ને આપણો કપાય તો પતી ગયું હા બધા આમ બધા ફરી ઓ પતંગ બહુ જોરદાર છે એમ કે પછી પક્યા નીચે ખેંચી લે નીચે આ માધવ બી મેદાનમાં આવી ગયો ચાલ એટલે વાંધો નથી આમાં મેઇન માણસ બી મેદાનમાં છે ચાલ જોવાનું ખેંચતો ધીમે ખેંચ દી પક્યા ખેંચ દી હા ગયો ચાલો ફરી આવે હવે એમ ફરી આવે કોણ બધું હવે એમ જો બધા આપણે નહીં કાપ્યું એમ નહીં કાપ્યું એમ નહીં કાપ્યું આપણે કપાય ને તમે આપણે વાત કરવાનો એનો અવાજ હમણાં જ નહીં જોઈએ ગાઈસ તો પતંગ ચગાવીને આવી ગયા છે નીચે કે દેખાતું બી નહીં અંધારું એટલું બધું છે ને તો મસ્ત પતંગ ચગાવ્યા છે તમને ડેટ કહેવાની છે ડેટ હું તમને શાંતિથી ઘરે જઈને કહું ડેટ કઈ ડેટ પર હું ગીવ અવે કરવાનું છે બ્લોગ નાનો હોય કે મોટો મને ખબર નહીં કોઈ દેખાતું બી નહીં આ દેખાય બ્લોગ નાનો હશે કે મોટો ખબર નહીં પણ જેટલું આવ્યું એટલું ઉતાર્યું છે આજે પતંગ ચગાવવામાં એટલો રહ્યો ને એના જગ્યાએ બ્લોગ તો કર્યો જ નહીં 2 પેજ ખાલી 3 કલાક એક પતંગ ચગાવીને 7 પેજ કરવા ગઈ 7 પેજ કયા 3 પેજ મેચ કરવા સાથે મેચ ચલો તો ગાઈઝ મેં ભૂલી ગયેલો તમને કહેવાની ડેટ કે કઈ ડેટ છે તો હમણાં તમને ડેટ કહી દઉં છું ફાઇનલી તો ડેટ છે 12 જાન્યુઆરી 2025 ના રોજ હું છે ને આ ડિક્લેર કરવાનું છું ગીવ અવેનું નામ કે કોણ વિનર છે આ દોરી માટે કોણ કાબિલ છે આ દોરી માટે બહુ જબર દોરી છે તમે કદાચ જોઈ નહીં હશે એવી દોરી છે તો આ ગીવ અવે 12 જાન્યુઆરીએ ખોલવાનું છે અને આ ગીવ અવેમાં તમારે પાર્ટિસિપેટ કરવું હોય તો તમારે ખાલી સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાની છે હું ગીવ અવે વિનર ડિક્લેર કરીશ 12 જાન્યુઆરીએ અને વધારે ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય કે કેવી રીતના થશે શું થશે તો તમારે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી તમને અહીંયા આપી છે એમાં ફોલો કરી લેજો બધી ઇન્ફોર્મેશન બધી અપડેટ ગીવ અવેની બધી આ ઇન્સ્ટાગ્રામમાં તમને મળી જશે તો ભૂલતા નહીં આપ પાર્ટિસિપેટ કરવાનું એક સબસ્ક્રાઈબ અને એક કોમેન્ટ તમારે ખાલી કરવાની છે તો તમારા હાથમાં દોરી હશે 12 જાન્યુઆરીએ 2025 ઓકે તો ભૂલતા નહીં તો ચલો મળીએ એક નવો વ્લોગ સાથે પાછું કહું છું ભૂલતા નહીં બાય